અમદાવાદથી સોનલ જણાવશો, અમદાવાદના યલો વોર્નિંગ જે આપવામાં આવી છે, 40 ડિગ્રી ઉપર તાપમાન પહોંચી ગયું છે. બપોરના સમયે લગભગ કોઈ બહાર નીકળવાનું પણ ટાળે છે. ત્યારે સ્થાનિક લોકો શું કહે છે, અમદાવાદવાસીઓ શું કહે છે, આ ગરમીને શું પ્રતિક્રિયા આપી રહ્યા છે? જીગર, હવામાન વિભાગ તરફથી જે પ્રમાણે ગરમીની આગાહી કરવામાં આવી છે, ખાસ કરીને અમદાવાદ સહિતના કેટલાક જિલ્લાઓમાં 4 જિલ્લાઓ પર લગભગ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને અમદાવાદમાં જો બહાર નીકળી અત્યારે બપોરે તો આગ દઝાડતી ગરમી છે તેવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી, કેમ કે થોડી વાર પણ જો તડકામાં ચાલીએ છીએ કે બહાર થોડી વાર પણ 5-7 મિનિટ પણ ઉભા રહીએ છીએ તો રીતસરની શરીર પર લાય પડે તે પ્રકારની ગરમી છે. અને આ પ્રકારનું જે વાતાવરણ છે તે હજુ સુધી 3-4 દિવસ સુધી રહેવાનું છે, યલો એલર્ટ રહેવાનું છે. હવામાન વિભાગ તરફથી આવી આગાહી કરવામાં આવી છે. ત્યારે અત્યારના જો અમદાવાદના રસ્તાઓની વાત કરવામાં આવે તો મોટાભાગના રસ્તાઓ સુમસામ બની ગયા છે. ખાસ કરીને લોકો કારમાં નીકળવાનું જ બપોરના સમયે અનિવાર્ય સંજોગો હોય તો જ બહાર નીકળી રહ્યા છે. આ ઉપરાંત અત્યારે જો ઠંડક લેવાની વાત કરવામાં આવે તો ખાસ કરીને કોલ્ડ ડ્રિંક્સ અને શેરડીના રસની જે દુકાનો છે, જે ચીચોડાઓ છે, ત્યાં પણ લોકો પબ્લિક અત્યારે બપોરના સમયે જોવા નથી મળતી. લોકો ગરમીથી બચવા માટે થઈને જે વર્કિંગ પીપલ છે એ લોકો ઓફિસમાં જ રહેવાનું પસંદ કરે છે અને બાકીના લોકો ઘરમાં ભરાઈ રહેવાનું પસંદ કરે છે. તેવી આગ દઝાડતી ગરમી અત્યારે વર્તાઈ રહી છે. પરંતુ યંગસ્ટર્સ એવા લોકો છે કે જે તેમનો ઉપાય શોધી જ લેતા હોય છે. ગરમી કે ઠંડી તેમને કશું જ નડતું નથી હોતું. આપણે આવા જ કેટલાક યંગસ્ટર્સ સાથે જીગર વાત કરીએ કે જેઓ અત્યારે મોલમાં આવ્યા છે, ઠંડક લેવા માટે તો આવ્યા છે, સાથે સાથે એન્ટરટેનમેન્ટ અને શોપિંગની મજા પણ તેઓ માણી રહ્યા છે. એવા જ કેટલાક યંગસ્ટર્સ સાથે આપણે વાત કરીએ. શું નામ છે આપનું? વાઘેલા કૃષ્ણા. અચ્છા કૃષ્ણા, તમે આજે અહીંયા મોલમાં આવ્યા છો. ગરમીથી બચવા માટે ઓફકોર્સ લોકો અત્યારે મોલનો સહારો લઈ રહ્યા છે. તમારો શું પ્લાન છે? તમે શેના માટે અહીંયા આવ્યા છો? બસ ઘરે તો બહુ જ ગરમી લાગે છે, ઘરે પણ એટલી બધી ગરમી લાગે છે એન્ડ બહાર તો એટલી બધી ગરમી છે. તો શોપિંગ કરવા માટે અમે અહીંયા મોલમાં આવ્યા છે. દુકાનોમાં એટલા આઈ થિંક ત્યાં પણ બહુ જ ગરમી હોય છે કે વિચાર્યું કે હવે અમે અહીંયા મોલમાં આવીએ અને અહીંયા શોપિંગ કરીએ તો ઠંડક માટે અહીંયા. તો તમે જોયું કે ઠંડક પીડાવવા માટે થઈને હવે લોકો દુકાનોમાં શોપિંગ કરવા જવાનું ટાળીને અને ખાસ કરીને મિત્રોને મળવા માટે થઈને મોલની પસંદગી કરી રહ્યા છે, કારણ કે મોલમાં સેન્ટ્રલી એસી હોવાના કારણે તેમને થોડીક રાહત પણ આપે છે. આવા જ વધુ એક યંગસ્ટર સાથે આપણે વાત કરીએ. શું નામ છે આપનું? ગોસ્વામી મિત્તલ. અચ્છા મિત્તલ, તમે અત્યારે તમારા મિત્રો સાથે અહીંયા આવ્યા છો, મોલ પર આવ્યા છો. શું કારણ છે અને શું પ્લાનિંગ છે તમારે? અહીંયા શોપિંગ કરવા માટે આવ્યા છે. બહાર તો બહુ જ ગરમી લાગે છે એના માટે, અહીંયા એસી છે એટલા માટે તો મેન અમે લોકો આ ચૂઝ કર્યું છે સેન્ટર કે એસી ના લીધે અમે લોકો અહીંયા શોપિંગ પણ કરી શકીએ એમ. બીજો શું પ્લાન છે તમારો આજના દિવસમાં? કેમ કે જે પ્રકારે ગરમી વધી રહી છે, તમારા બીજા કયા એવા મીટિંગ પોઈન્ટ છે તમારા મિત્રોને મળવા માટેના કે જે ગરમીના સમયમાં તમે મળી શકો? અત્યારે મેન તો છે ને બધા મૂવી વધારે જોવા જાય કે ત્યાં એસી મળી રહે છે એના માટે, અને મોલ બધા લાઈક કરે છે વધારે. તો જીગર, આપે જોયું કે જે યંગસ્ટર્સ છે એ લોકો મિત્રોને મળવા માટે થઈને ખાસ કરીને મૂવી જોવાનું પસંદ કરી રહ્યા છે. ને તેમાં પણ ખાસ કરીને બપોરના સમયે જ્યારે ઘરમાં બેસીને બોર થવું, પંખા નીચે બેસીને બોર થવું, તેના કરતા બહેતર છે કે મોલમાં જઈને શોપિંગ કરવું અથવા તો મૂવી જોવું. આ પ્રકારનું જે વલણ છે તે યંગસ્ટર્સ અત્યારે અપનાવી રહ્યા છે. જીગર, બિલકુલ સોનલ, આપણે ખૂબ ખૂબ